નમસ્તે, અક્ષત એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે કોમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નમાં જોઈએ. પ્રશ્ન: માઇક્રોસોફ્ટના સ્થાપકનું નામ જણાવો. ઓપ્શન છે એ લેરી પેજ, બી બિલ ગેટ્સ, સી પીટર, ડી એક પણ નહીં. સાચો જવાબ છે બી બિલ ગેટ્સ. આગળનો પ્રશ્ન: કોમ્પ્યુટરમાં કોઈપણ શબ્દની લંબાઈ શેમાં મપાય છે? ઓપ્શન એ બીટ, બી મિલીમીટર, સી સેન્ટીમીટર, ડી આપેલ એક પણ નહીં. સાચો જવાબ છે એ બીટ. પ્રશ્ન: કોમ્પ્યુટરમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ ચિપ શેની બનેલી હોય છે? ઓપ્શન એ સોનું, બી સિલિકોન, સી જસત, ડી લોખંડ. સાચો જવાબ છે બી સિલિકોન. રેમનું પૂરું નામ આપો. ઓપ્શન એ રેન્ડમ એક્સેસ મની, બી રેન્ડમ એક્સેસ મેમરી, સી રીડ એક્સેસ મેમરી, ડી આપેલમાંથી એક પણ નહીં. સાચો જવાબ છે બી રેન્ડમ એક્સેસ મેમરી. એએલયુનું પૂરું નામ જણાવો. ઓપ્શન એ એરિથમેટિક લોકલ યુનિટ, બી એપલ લોજિક યુનિટ, સી એરિથમેટિક લોજિક યુનિટ, ડી નન ઓફ ધીસ. સાચો જવાબ છે સી એરિથમેટિક લોજિક યુનિટ. HTMLનું પૂરું નામ જણાવો. ઓપ્શન એ હાઇપર ટોય માર્કઅપ લેંગ્વેજ, બી હાઇપર ટેક્સ્ટ મેકઅપ લેંગ્વેજ, સી હાઈ ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, ડી હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. સાચો જવાબ છે ડી હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. રોમનું પૂરું નામ આપો. ઓપ્શન એ રીડ ઓનલી મોનોપોલી, બી રીડ ઓનલી મેમરી, સી રીડ ઓનલી મેમરી, ડી રીડ અવર મેમરી. સાચો જવાબ છે બી રીડ ઓનલી મેમરી. JPEGનું પૂરું નામ જણાવો. ઓપ્શન એ જોઈન્ટ પબ્લિક એક્સપર્ટ ગ્રુપ, બી જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ, સી જોઈન્ટ પિક્ચર એક્સપર્ટ ગ્રુપ, ડી નન ઓફ અબોવ. સાચો જવાબ છે બી જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ. WWWના શોધકનું નામ જણાવો. ઓપ્શન એ લેરી પેજ, બી ટિમ બેર્નર્સ-લી, સી બિલ ગેટ્સ, ડી પીટર. સાચો જવાબ છે બી ટિમ બેર્નર્સ-લી. મોડેમનું પૂરું નામ જણાવો. ઓપ્શન એ મોડ્યુલેટર ડીમોડ્યુલેટર, બી મોડેલ ડેમો, સી મોમ ડેસ્ક્સ, ડી નન ઓફ અબોવ. સાચો જવાબ છે એ મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. WWWનું પૂરું નામ જણાવો. ઓપ્શન એ વર્લ્ડ વાઇડ વર્ક, બી વર્લ્ડ વાઇડ વેબ, સી વર્લ્ડ વેજ વેબ, ડી નન ઓફ ધીસ. સાચો જવાબ છે બી વર્લ્ડ વાઇડ વેબ. ઇન્ટરનેટ પરથી ખરીદ વેચાણ બાબતને શું કહેવાય? ઓપ્શન એ ઈ સેવર, બી ઈ કોમર્સ, સી ઈ બિઝનેસ, ડી ઇન્ટેર. સાચો જવાબ છે બી ઈ કોમર્સ. પ્રશ્ન: કોમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
ઓપ્શન એ બિલ ગેટ્સ, બી લેરી પેજ, સી ચાર્લ્સ બેબેજ, ડી પીટર. સાચો જવાબ છે સી ચાર્લ્સ બેબેજ. સીપીયુનું પૂરું નામ આપો. ઓપ્શન એ કોર્નર પ્રોસેસિંગ યુનિટ, બી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુટિલિટી, સી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, ડી નન ઓફ અબોવ. સાચો જવાબ છે સી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. નોટપેડમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? ઓપ્શન એ .exe, બી .doc, સી .ppt, ડી .txt. સાચો જવાબ છે ડી .txt. પ્રશ્ન પાવરપોઈન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? ઓપ્શન એ .exe, બી .doc, સી .ppt, ડી .txt. સાચો જવાબ છે સી PPT. પ્રશ્ન એક્સેલમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? ઓપ્શન એ .exl, બી .doc, સી .ppt, ડી .txt. સાચો જવાબ છે exl. MS વર્ડમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? ઓપ્શન એ .exl, બી .doc, સી .ppt, ડી .txt. સાચો જવાબ છે બી .doc. પ્રશ્ન શબ્દ કે વાક્યને કાઢવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ Ctrl+C, બી Ctrl+T, સી Ctrl+X, ડી Ctrl+A. સાચો જવાબ છે સી Ctrl+X. આગળનો પ્રશ્ન કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી આવેલી હોય છે? ઓપ્શન એ 10, બી 12, સી 15, ડી 11. સાચો જવાબ છે બી 12. લેફ્ટ એલાઇનમેન્ટ એટલે કે લખાણને ડાબી બાજુ લઈ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ Ctrl+X, બી Ctrl+L, સી Ctrl+S, ડી Ctrl+A. સાચો જવાબ છે બી Ctrl+L. પ્રશ્ન લખાણને મધ્યમાં લાવવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ Ctrl+X, બી Ctrl+L, સી Ctrl+E, ડી Ctrl+A. સાચો જવાબ છે સી Ctrl+E. 1 કિલોબાઇટ એટલે કેટલા બાઇટ્સ? ઓપ્શન એ 124 બાઇટ્સ, બી 1024 બાઇટ્સ, સી 10,024 બાઇટ્સ, ડી 102 બાઇટ્સ. સાચો જવાબ છે બી 1024 બાઇટ્સ. મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.